સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, મહારાજ, અત્યારે રાત્રે પત્તર લઈને હજુ તો અમે સવારના દાંતણ પણ કર્યા નથી, તો જમવા કેવી રીતે બેસાય? અને યાદ રાખજો, જે આ સમયે બીજા દાંતણ કરવા જશે તે વિમુખ ગણાશે. સંવત 1870ના જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી કરજી સનગામમાં અત્યંત ધામધૂમથી કરવામાં આવી. જન્માષ્ટમીની મોડી રાત્રે ભક્તોના હૈયામાં અનેરો આનંદ હતો. ગોવિંદજી ભક્તના મનમાં એક સુંદર વિચાર જાગ્યો કે સંતો અને ભક્તોએ જન્માષ્ટમીના દિવસે આખો દિવસ ઉપવાસ કર્યો છે, તો પારણા માટે સુંદર ભોજન તૈયાર કરવું જોઈએ. તેમણે પારણા માટે શીરો, ખીચડી અને અન્ય વાનગીઓ બનાવવાનો નિર્ણય કર્યો અને તે માટેની સઘળી તૈયારીઓ કરવા માટે રસોઈ કરવા આવેલા બ્રાહ્મણો પાસે ગયા. આ બાજુ શ્રીહરિએ ગોવિંદજી ભક્તને ન જોતા પૃચ્છા કરી, ગોવિંદભાઈ ક્યાં ગયા છે? ત્યારે ત્યાં હાજર એક ભક્તે મહારાજને જણાવ્યું કે તેઓ સંતો ભક્તોના પારણાની રસોઈની તૈયારી કરાવવા ગયા છે. આ સાંભળીને ભક્તો પર હેત રાખનારા પ્રભુ મંદ મંદ હાસ્ય સાથે બોલ્યા, પારણાની પણ અત્યારથી તૈયારી? રસોઈ કરવા માટે નારદીપુર ગામથી આવેલા બ્રાહ્મણોના મનમાં કપટ જાગ્યું. તેમણે માહોમાહી એવી વિચારણા કરી કે અત્યારે તો રાતનો સમય છે, એટલે સંતો અને ભક્તો બધા સૂઈ જશે. સવારે તેઓ નિરાંતે જાગશે, સ્નાન વગેરે વિધિ પતાવશે અને પછી પારણા કરશે. આ સમયનો લાભ લઈને આપણે નારદીપુરમાં રહેતા આપણા બીજા બ્રાહ્મણ મિત્રો અને જ્ઞાતિજનોને બોલાવી લઈએ અને તેમને અત્યારે જ આ બધો શીરો જમાડી દઈએ. પીરસવાનું કામ તો આપણા જ હાથમાં છે, એટલે કોઈને ખબર પણ નહીં પડે. આવી મેલી મુરાદ અને ખોટા ઈરાદા સાથે બે બ્રાહ્મણો તો તાત્કાલિક નારદીપુર જવા રવાના થઈ ગયા. પરંતુ અંતર્યામી શ્રીહરિથી કશું છૂપું રહેતું નથી. તેમણે બ્રાહ્મણોના મનનું આ કપટ તત્કાળ જાણી લીધું. ભક્તોની મહેનત અને ભાવથી બનેલી રસોઈનો આવો દુરુપયોગ પ્રભુ કેવી રીતે થવા દે? તેમણે તુરંત જ સંતોને આજ્ઞા કરી, સંતો, અત્યારે જ સૌ પોતપોતાના પત્તર લઈને હાજર થઈ જાઓ. મહારાજની આ અણધારી આજ્ઞા સાંભળીને સંતોને ખૂબ નવાઈ લાગી. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, મહારાજ, અત્યારે રાત્રે પત્તર લઈને હજુ તો અમે સવારના દાંતણ પણ કર્યા નથી, તો જમવા કેવી રીતે બેસાય? ત્યારે મહારાજે મર્મમાં અને અત્યંત રહસ્યમય રીતે જવાબ આપ્યો, એ તો હું જાણું છું, પણ આજે તમારે શીરાના દાંતણ કરવાના છે. અને યાદ રાખજો, જે આ સમયે બીજા દાંતણ કરવા જશે તે વિમુખ ગણાશે. મહારાજના આ શબ્દો પાછળનો હેતુ અને તેમની મરજીનો સૌ સંતોને અંદાજ આવી ગયો. તેમને સમજાયું કે મહારાજ કંઈક લીલા કરવા માંગે છે અથવા કોઈ અનિષ્ટ અટકાવવા માંગે છે. તેથી સૌ સંતોએ એકાવાજે કહ્યું, ભલે મહારાજ, જેવી આપની મરજી. આમ સવાર થવાની રાહ જોયા વગર મહારાજની આજ્ઞાને માથે ચઢાવીને સૌ સંતો પત્તર લઈને પંક્તિમાં હાજર થઈ ગયા. જન્માષ્ટમીના ઉત્સવ બાદ મહારાજની આજ્ઞાથી રાતના આશરે 2 વાગે સંતોની પંક્તિઓ થઈ અને સાથે
ભક્તોને પણ જમવા બેસાડ્યા. ભગવાને રસોઈ કરવા આવેલા બ્રાહ્મણો પાસે જ આગ્રહ કરી કરીને ગરમાગરમ શીરો પીરસાવ્યો. પીરસતી વખતે મહારાજે મર્મમાં કહ્યું કે સંતો, શીરો ખૂબ જમજો, કારણ કે ખીચડી ખાનારા તો કાલે સવારે નારદીપુરથી આવશે. આ સાથે જ તેમણે ગોવિંદજી ભક્તને પણ સૂચના આપી દીધી કે સવારે નારદીપુરથી જે ઘણા વિપ્રો આવે તેમને તમે ખીચડી જમાડજો. મહારાજની આ વાતોથી ગોવિંદજી ભક્તને બરાબર અંદાજ આવી ગયો કે પ્રભુએ રાત્રે જ આ લીલા શા માટે કરી છે. સવાર પડતાની સાથે જ નારદીપુરથી ભૂદેવોના મોટા ટોળા કરજીસરની ભાગોળે પ્રવેશવા લાગ્યા. દરેક ભૂદેવ પોતાના આખા કુટુંબ કબીલા અને સ્ત્રી બાળકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાસ્તવમાં સંપ્રદાયને બદનામ કરવાના ઈરાદાથી પેલા રસોઈયા બ્રાહ્મણોએ નારદીપુરમાં એવું જૂઠું આમંત્રણ આપ્યું હતું કે કરજીસરમાં મોટો જમણવાર છે અને સૌને સહકુટુંબ પારણાની રસોઈ જમવા બોલાવ્યા છે. ભૂદેવો આવું પાકું અને સ્વાદિષ્ટ ભોજન જતું કરવા માનતા નહોતા. તેથી તેઓ ભારે ઉત્સાહમાં આવ્યા હતા. આ ષડયંત્રનો મુખ્ય હેતુ એવો હતો કે રસોઈ કરતા જમનારાની સંખ્યા વધી જાય તો રસોઈ ખૂટી પડે અને સભામાં દેકારો બોલાવી સંપ્રદાયની નિંદા કરી શકાય. જ્યારે આ બ્રાહ્મણો જમવા બેઠા ત્યારે જોયું કે પીરસવામાં માત્ર ખીચડી જ છે. શીરો તો રાત્રે જ ખલાસ થઈ ગયો હતો. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, આટલો બધો શીરો ક્યાં ગયો? ત્યારે ગોવિંદજી ભક્તે નિખારસતાથી જવાબ આપ્યો કે મહારાજે તે રાત્રે જ સંતો અને ભક્તોને જમાડી દીધો છે. આ સાંભળતા જ મોટા ઉપાડે શીરો જમવા આવેલા બ્રાહ્મણો સાવ ઢીલા ઢપ થઈ ગયા. ઉપવાસના પારણા કરવાના બદલે છેતરપિંડીથી ભોજન લેવા આવેલા બ્રાહ્મણો હવે વિલે મોઢે માત્ર ખીચડી જમી રહ્યા હતા. તેઓ માહુમાહી વાત કરવા લાગ્યા કે આપણે સાક્ષાત ભગવાન સાથે કપટ કરવાનો પ્રયત્ન કર્યો, તેથી જ આપણી આવી દશા થઈ છે. બ્રાહ્મણોની આ હાલત જોઈને ઉદાર મૂર્તિ શ્રીહરિને તેમના પર દયા આવી. તેમણે વડુ ગામના ગોહેલ માનાજીને બોલાવ્યા અને કહ્યું, આપણે આ બ્રાહ્મણોને દક્ષિણા આપવી છે, તો તમે 60 રૂપિયા લાવો. ભક્ત માનાજીએ તુરંત જ રૂપિયા હાજર કર્યા. શ્રીહરિએ પોતાના હાથે દરેક બ્રાહ્મણને દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. અંતે તમામ બ્રાહ્મણો મહારાજની ઉદારતા જોઈ રાજી થયા અને આશીર્વાદ આપતા પોતપોતાના ગામે પરત ફર્યા. કરજીસનમાં જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ બાદ પણ શ્રીહરિએ ત્યાં વધુ 15 દિવસ નિવાસ કરીને અનેક ભક્તોના રસોઈના મનોરથો પૂર્ણ કર્યા. ત્યારબાદ મહારાજે દંઢાવ્ય દેશના ગામે ગામ વિચરણ કરીને ભક્તોને દિવ્ય સુખ આપ્યું. ડાંગરવા, ખોરજ અને મોખાસનમાં અસંખ્ય પ્રેમી ભક્તોને કૃતાર્થ કરી શ્રીહરિ પલિયર પધાર્યા. ત્યાંથી નારદીપુર, મેઉ અને લાંઘણજ જેવા ગામોમાં વિચરણ કરી મહારાજે પૂજન અને ભોજનના અણમોલા લહાવા આપ્યા. શ્રાવણ માસ વીત્યા બાદ પણ પ્રભુએ ભક્તોના હેતને વશ થઈ વિચરણ ચાલુ રાખ્યું અને અધિક ભાદરવા માસમાં ઝુલાસણ, આદરજ, કોલવડા અને ઉનાવા થઈને પુનઃ ડાંગરવા અને પુંજપુરા પધાર્યા. ત્યારબાદ નાદરી, નંદાસણ, માધાસુર,
અને રાજપુરના ભક્તોના મનોરથ પૂર્ણ કરતા શ્રીહરિ કડી પધાર્યા. મહારાજ કડી પધાર્યા એ દિવસ હતો સંવત 1870 અધિક ભાદરવા વદ 12 તારીખ 11 સપ્ટેમ્બર 1814 રવિવાર. અત્રે મહારાજે વિપ્ર ઉમેદરામ, કુંવરબેન, દેવચંદ ભાવસાર, દયાળજી સોની અને ભાવસંગ કણબીના મનોરથો પૂર્ણ કર્યા. આ ગામના તળાવમાં પાણી ઘણા સમય સુધી ટકતું નહોતું, જેના કારણે ઉનાળો આવે ત્યારે ગ્રામજનોને પાણીની બહુ જ તકલીફ વેઠવી પડતી હતી. ભક્તોની વિનંતીથી શ્રીહરિએ જળની અંજલિ ભરી આશીર્વાદ આપ્યા હતા કે આ તળાવનું પાણી અખોટ રહેશે. આજે પણ એ તળાવ પાસે મહારાજની સ્મૃતિમાં પ્રસાદીનું સ્થાન શોભી રહ્યું છે. અંતે કડીથી પ્રયાણ કરી મોટેરા, જેતલપુર, પાલડી અને ધોળકા થઈને ભક્તોના હૈયામાં ઠંડક વહાવતા શ્રીહરિ સારણપુર થઈને પરમધામ ગઢપુર પધાર્યા.